દયાનંદ સ્વામીએ એવી વાણીની રચના કરી છે કે જ્યારે પરિબ્રહ્મ પરમાત્માની જેને જેને જેમ સેમ અનુભૂતિ થાય ત્યારે કેવો આનંદ આવે છે, કેવા શબ્દની રચના કરી છે બાપ. એમાં થોડુંક ડોક્યો કરવા જેવું છે. બાકી વાણીનો પાણીનો પાર આવે એમ નથી. વાણી તો બે કાંઠાનો પૂર છે. બે કાંઠામાં પૂર ચાલુ જતું હોય અને કિંમતી લાકડા તણાતા જતા હોય, એમાં એક પણ આપણે લેવા ન જઈ શકાય. એવી રીતે આમાં કિંમતી શબ્દ તણાતા જાય. તોરલ કહે શાયરો મુટ્યો રતન તણાતા જાય. કરમ હીણા માંડવી એની તો સકલે મુઠ્ઠી ભરાય. આ તો રત્નો તણાતા જતા હોય છે આ વાણીની અંદર. પણ આમાં એવા કોઈ જિજ્ઞાસુ હોય, સદગુરુના બાળક હોય, કંઈક પૂર્વેની કમાઈ લઈને આ મૃત્યુ લોકમાં અવતરેલા હોય, એને આમાં થોડી પ્રીતિ જાગે અને એના મનના ધડા બંધાય. એ કંઈક હરિના નામની અંદર, હરિના આંટડીની અંદર, હરિની બેગમાં એ કંઈક આ સત્સંગ રૂપી ધન જમે કરાવી શકે છે. જેને જેને જમે કરાયું ને બાપ, એનો લેવાનો અધિકાર છે. નરસિંહ મહેતાએ જમે કરાયું તું તો એના 52 કામ હરિએ કર્યા. કેમ કે એનું ખાતામાં જમે હતું. આજ પણ આપણે જો હરિના ખાતામાં જમે હશે ને તો લેવાનો અધિકાર રહેશે. પણ આપણે જમે જ નહીં કરાવી, ના એક નયો પૈસો જો જમે નહીં કરાવી અને પછી આપણે બેંક જઈને બેસી રહેવી તો એ આપણને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. આ તો જેને જેને જમે કરાયું ને એને જ લેવાનો અધિકાર છે. ના જઈને ઉભા રહે તો એ જ સારા લાગે છે. આપણે ઘણી ખેલ ગામડાની અંદર કહેવત કે ભાઈ ગઢાના પૂન આડા આવી ગયા, અમારા દીકરી બસી ગઈ કે દીકરો બસી ગયો કે ભાઈ બસી ગયો ગઢાના પૂને. પણ એને કંઈક જમે કરાયેલો હોય તો ને. પણ હાલતા હાલતા ઠેસ આવીને મૃત્યુ પામ્યો હોય તો કહેવાય ગઢાના પાપથી વિયો ગયો. કારણ કે બધા એવોર્ડ ડાટા કાર્ડ એવા ભેગા થયા તો શું થાય? એટલે કંઈક હરિના ખાતામાં જમ કરાવો. દયાનંદે એવો ભજનની રચના કરી છે કે સતની જોડી મારે કાંદે ધરી. તો કઈ સતની જોડી? ઘણા બધા જોડીના ભજનો ગવાણા. જોડી મેરી ભરદે કૈલાસ વાલે. કૈલાસ વાલે થાય એટલે એમ થાય શિવજી જોડી ભરી દેતા છે. અને જોડીમાં પાછી જાગીર હોય. જાગીરમાં તો આપણને ખબર પડે ને કે ભાઈ આ બાપ દાદાની બધી જાગીર છે. બાપ દાદાની એમ આ ભજન છે, સત્સંગ છે, ગીતા, ઉપનિષદ, 4 વેદ, 6 શાસ્ત્રો, આ બધાય આપણા ઋષિ મુનિઓની જાગીર છે. અને એ જોડીમાં આ કાયા રૂપી જોડીની અંદર આ ભરી દેવાનું છે. આ સતની જોડી મારા કાંધે ધરી, કાંધે ધરી એવી મારા શિરે ધરી. જેને જેને કાંધે ધરી ને એ શિરે ધરે છે. અને વજન તો ખેંચાઈને જ પડે ને. ગાડા નીચે કૂતરું હાલ્યું જતો હોય કઈ કૂતરાને વજન ન હોય, એ તો ધોરી જે બળદ છે એને વજન હોય છે. એમ જેને આ જાંગીરનો હિસ્સો મળ્યો અને જોડીમાં નાખ્યું ને એને જ વજન પડ્યો છે. પણ કાંઈ આપણે તો કે ભાઈ ભૂપતભાઈ આમંત્રણ દીધું તું ત્યાં ગયા હતા કે હું હતું, એમાં કઈ આપણે લેવાનું હોય નહીં. કે ક્યાં ભજન ગાતા કે એ ભાઈ ભગવાન જાણે. કે ગયા નતા ભજન, અરે ગયા હતા ને પૈસાની ઘોર હોંચ કરી. કે પણ એ સાબિતી હું કે જો ભાઈ વીડિયા વાળો હતો, વીડિયામાં હોય તો હું આવી ગયો. પણ કે ભજન ગાય એ ખબર નહીં કે તા કે ના એ ખબર નહીં. તો તોરલે કીધું વીરા મારા આંખોના ઉજાગરા સિદ્ધને કરો છો ઘરડામાં જુઓ તપાસી તપાસી. આ આંખોના ઉજાગરા છે. આ ઉજાગરામાં કાંઈ નહીં વળે. જમા જાગરણનો કુંભ થપાણો મળ્યા જતી ને સતી ગરવા પાઠ પધારો ગુણપતિ. જે જાગરણ આપણું હરિના ખાતામાં જમે થાવું પડે.
જે ભજન ગવાય છે, જે કઈ ભગવાનની વાતો થાય છે, એ આપણને યાદ રહેવું પડે, તોય આપણી કઈક મૂડી જમે થાય. પણ આ કાને સાંભળે ને ઓલા કાને કાઢી નાખી તો આ મૂડી જમે થતી નથી. 5 રંગ કા બન્યા કપડા, શીલ સંતોષના તાર ધરી. 5 રંગ કા બન્યા કપડા એટલે આ પંચભૂતનો દેહ છે. પંચભૂતનો દેહ એટલે 5 કલરો આપ્યા કે પવનનો કલર કેવો છે કે લીલો, પૃથ્વીનો કેવો છે કે પીળો, આકાશનો કેવો છે કે શ્યામ, પાણીનો કેવો છે કે સફેદ, અગ્નિનો કેવો છે કે લાલ. આ 5 રંગ કા બન્યા કપડા, આ પંચભૂતનો દેહ રહ્યો ને એ 5 રંગનું કપડું છે. આમાં શીલ સંતોષના તાર ધરી. ગંગા સતી કીધું ને, શીલવંત સાધુ હોય એને વારંવાર નમીએ, બદલે નહીં વર્તમાન. આ ચિત્તની વૃત્તિ સદાય રહે નિર્મળ, જેને મહારાજ થયા હોય મહેરબાન. આવા મહારાજ જેને મહેરબાન થયા એની ચિત્તની વૃત્તિ કાયમ માટે સાંગો પાંગ નિર્મળી ચોખ્ખી રહેશે, કોઈ મલિનતા ભાવ નહીં. આ 5 રંગ કા બન્યા કપડા, શીલ સંતોષના તાર ધરી. આ પ્રેમ પડકારે હાલી નીકળી, જોડી બની ગઈ ખરેખરી મેં લખિયા પીર પુરોના. જેમ દરજી ને કપડા આપણે આપી અને એ સીવી વાળે અને પછી આપણે પહેરી લેવી, એમ થાય કે ના ના જેવું માપ આપ્યું એવા જ બનાયા. પણ માપ આપ્યું હોય ને એવા ન બનાવો તો શું થાય? પેલા જમાનાની વાત છે ને, એક ગામડાની અંદર એક ભાઈના લગ્ન, એટલે કપડા સીવડાવવા માટે ગયો. ગામડામાં પેલા દરજી એક હોય અને ઈસાભાઈ સીવડાવવા માટે ગયો, એટલે કે માપ તો લઈ લે. કે તારું માપ જ હોય, પણ કે મારા પૈણ્યાના કપડા છે. અરે કે અમે જોયું તા કહી દઉં કે તારા માપ આવી ગયું, કે અમે દરજી છે, અમે થોડા કઈ અરે માપ વગર સીવી દઈશું તો કે હા માપ વગર. એટલે માપ વગર કપડા સીવી દીધા, પણ પેન્ટ એક વેચ લાંબુ. એ તો આવીને જયારે હાજે કોઈ મિત્રોએ કીધું કે તું પહેરી તો જો બરોબર સીવ્યા, જોયું તો વેચ લાંબુ. હવે શું કરવું? હવારે જાન જવાની. હવે દરજી ગામડામાં આવે ને પાછો શહેરમાં રોજ જતો રહે. હવે હવારે જાન જવાની, આને કરવું શું? એટલે હાંજે ફૂલેકું, પેલા આખા ગામમાં ફૂલેકું ફરે અને 11-12 વાગે ફૂલેકું ફરીને ઘીરે આવ્યું ના કપડા પહેર્યા, દેખ વેચ લાંબા. હવે એમ થયું કે કોને કહું? કે મારી માને કહું. તા માને આંખે ઓછું હુજે, અને પેલા તો દીવાનો રિવાજ આવું લાટ્યું કઈ નહીં. માને કીધું કે માં, મારે એક વેચ કપડું, આ પેન્ટ લાંબુ થઈ ગયું છે, સીવ્યાળું છે, હવે હવારે મારી જાન જવાની છે, એટલે તમે મને કાપીને કામ હરકું કરી દો ને. અરે બેટા તને ખબર નથી, મારા આંખે હું દેખાય છે, હવે હું ગઢી થઈ જાય. આ તમારે ધ્યાન રાખવાનું હોય, અમે કઈ તમારું ધ્યાન રાખી દઈએ બીજાને સીન. માએ દ્વિસીન ના પાડી દીધી. એટલે ભાભીને કીધું કે ભાભી મારે આવું પેન્ટ થયું છે, તમે તો થોડુંક આમ ધ્યાન આપો. અરે પણ કે આ એક ધારા મહેમાન આવ્યા કરે છે, 3 દીથી આ તમારા કામ કરવા મહેમાન ના કરવા, તમે તમારું ધ્યાન નથી રાખી શકતા, બીજાને કહી દો. ભાભી ના પડે કે અમે શું કરવું? બેન ને કીધું, બેન 8 દી અગાઉ આવેલી, જીદી લગ્ન આવેલા ને તે દી આવેલી. એટલે બેન ને કીધું બેન આવું થયું છે, થોડું કહી દે. એટલે પણ તમે હું આમ આવી તેદુની એક ધારી ઢળું છું, તમને દિયા જેવો કઈ સાંટો છે કે નહીં? ભીલા તમને દિયા જ નથી. હા રાતના 12 વાગ્યા અને એક ધારી હું આવી ત્યારને ઢળું છું, અને એ બીજાને ભેલા કહી દે. ધૈણે ના પાડી દીધી. પણ માનું તો જીવન દિયાળું હોય ને. માં 2 કલાક ઉતાર રાતના 2:30 વાગે જાગી ગયા કે છોકરો ગમે એમ થાય દીકરો છે ને
દીવો કરીને થોડુંક ઓછું ઉદે એમ કરીને કાતર લઈ અને વ્યાજ ભરીને કાપી નાખ્યો. હા, છોકરાને સારું કરી દેવું ને, વ્યાજ ભરીને કાપી નાખ્યો. અને પાછા માહુઈ ગયા. હવે 3:30 વાગ્યા ત્યાં ભાભી જાગ્યા. એમ થયું ગમે એમ તો દેર છે ને, હવે જાન જવાની છે, કોઈ જોતું હતી હું કર્યું. વ્યાજ ભરીને 2 પેટના પૈસા અને ભાભી હુઈ ગયા. ભળી બેન 4 ના ટંકોરા પડ્યા, જાગી ગયા. હા, 4 વાગી ગયા, હજુ બધા હુતા છે. ગમે તો મારો ભાઈ છે ને, હાલે ભાઈ નું કામ કરી દઉં. એકદમ પેટ લઈ અને વ્યાજ ભરીને, કોઈ જોતું નથી કેટલું રહ્યું છે, વ્યાજ ભરીને કાપી નાખ્યો. હવારે જોયું ઓલા ત્યાં ચડ્ડી બની ગઈ. એટલે આ ગામડાનો રિવાજ એવો હતો. ગામડાનો રિવાજ, ગામડામાં બહુ આવી તકલીફો હતી. પણ આ તો કંઈક સારો સમય આવ્યો, એવો અનેરો સમય આવ્યો કે શહેરોમાં સુવિધા મળતી, અત્યારે ગામડામાં સુવિધા મળવા માંડી. નહીતર ગામડાની અંદર એક પાણીનું ટેન્કર આવે અને આમ જો એ એક બીજા બેડા મારે તો અહીંયાથી ઉખડે નહીં. એ નળ પકડી લીધો પછી નાથી હલે નહીં. આવી તકલીફો હતી. પણ આ કંઈક પરમાત્માની એવી કૃપા થઈ એટલે સુખ શાંતિ થઈ ગઈ. એટલે આ મહાપુરુષ એવા ભજનની અંદર લખે છે કે આ ખલકો બની ગયો ખરેખરો. એક દાન જો આવો ખલકો બની જાય તો કઈ વાંધો આવતો નથી. વળી 5 ફળિયા 25 મેળ્યું, 9 દરવાજે મેં જોયું ફરી. તો 5 ફળિયા મહાપુરુષોએ છે ને કીધા છે કે 5 જે આપણી કર્મ ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે એ ફળિયા છે. અને 9 દરવાજે મેં જોયું ફરી. આ 2 નીચેના અને 7 દરવાજા આ છે. 9 તેરી નગરી શોભા બની સારી, એમાં અવળા હવળા મણિયારે માંડ્યા. 8 અમને કાયા તણો નહીં વિશ્વાસ, દેહ તણો નહીં વિશ્વાસ, પારકા અવગુણ દિલમાં નો લાવીએ. આ 5 ફળિયા 25 મેળ્યું, જે 25 પ્રકૃતિ, 25 મેળ્યું. 9 દરવાજે મેં આ જોયું ફરી. તો આમાં 4-5 ખેલે જુગઠિયા, કામ, ક્રોધ, લોભ, અભિમાન. આ 4-5 ખેલે જુગઠિયા એને મેલ્યા છે મેં પરા કરી. મેં અલખિયા પીર પુરવના સતની જોડી મારે કાંધે ધરી. જ્યાં લગણ આ ષડરીપો નો સંગ છે ત્યાં લગણ પરમાત્મામાં પ્રીતિ લાગતી નથી કોઈ પણ ને. આપણે આમાં મન લગાડવું હોય તો પણ લાગે નહીં. એટલા માટે મનનો દડો મહાપુરુષો પહેલો બાંધે છે. કેવી રીતે બાંધે છે કે મન પવનનો મૂળો બાંધી અગમ ખડકી આવું, ખરી ખબરથી ખોજું ખાવન મેં, એ પર લગ્ની લગાવો મેરે દાતા સદગુરુ રામને રીઝાવો. જો આપણે સદગુરુ રામને રીઝવવા હોય, આપણે દીવો ઓલવતા ને તાર શું કહેતા હતા રામ, જો એ માલમી પુરુષને રીઝવવો હોય તો આપણે પહેલા મનનો પવનનો મૂળો બાંધવો પડશે. કારણ કે કઈ વસ્તુનો એક મોલ ધડે નો આવે ને, ધડે નો આવે ત્યાં લગણ એ મોલ વધતો નથી, નીપજે પણ નહીં. એમ આપણી ભક્તિ જો ધડે નહીં આવે ને તો આમાંથી કોઈ આપણને ફાયદો થાય છે નહીં. ભલે ગુરુ કરાય એને 20 વર્ષ થયા હોય, 25 વર્ષ થયા હોય, અરે 30 થયા હોય, પણ જો આપણો આમાં ધડો નહીં બંધાણો તો આમાંથી કોઈ આપણને લાભ થાય નહીં. એને 30 વર્ષ થયા હોય અને કઈ પૂછવામાં આવ્યું કે ભાઈ કેવો છો, તો તરત જ એમાંથી જાતિ ભાવ પ્રગટ થાય. શું થાય? પણ જ્યારે જો સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો એમાંથી જવાબ આવે કે હું તો બ્રહ્મના બાળકાને બ્રહ્મ મારી જાત ને બ્રહ્મમાંથી ઉપજ્ઞાન બ્રહ્મમાં સમાય. આવો જે અંદરથી જવાબ આવે. પણ જો સદગુરુના વચનમાં એને ધડો બંધાણો હોય તો